નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા છે. મહાપાલિકાના ધરપકડ થયેલા ત્રીજા અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા છે. અગાઉ 9 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તેમાં અપ્રમાણસર મિલકતનો ગુનો ડેપ્યુટી ફાયર ઓફિસર BJ ઠેબા સામે નોંધાયો છે. ધરપકડને 48 કલાક પૂર્ણ થતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં BJ ઠેબાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે કરાયા છે. તેમાં એસીબી દ્વારા સતત 3 દિવસ પૂછપરછ કરવામાં આવી છે, જેમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ભીખા ઠેબા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. એસીબીના અધિકારીઓ દ્વારા 3 દિવસ પૂછપરછ બાદ આવક કરતાં વધારે સંપત્તિ બહાર આવી હતી. એસીબીમાં ગુનો નોંધાયા બાદ મહાનગરપાલિકા કમિશનરે ભીખાને સસ્પેન્ડ કર્યા છે.